અહીં સુંદર મજાના નાના નાના ધાર્મિક પ્રસંગો રજૂ કર્યા છે અને આ પ્રસંગોમાં તમને ઘણું બધું જાણવાનું અને સમજવાનું મળશે. તો આવો આપણે માણીએ નાના નાના ધાર્મિક પ્રસંગો. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને અખંડ બ્રહ્મચારી કહેવામાં આવે છે, પરંતુ હનુમાનજીના લગ્ન થયેલા છે. તો તમને ખબર નહીં હોય કે ભગવાન હનુમાનજીના લગ્ન કોની સાથે થયા છે, અને આની પાછળ એક લોકકથા છે. આ લોકકથા અનુસાર સૂર્યનારાયણ પાસે 9 વ્યાકરણની વિદ્યા હતી, અને આ 9 વ્યાકરણની વિદ્યા હનુમાનજી શીખવા માંગતા હતા. અને હનુમાનજીએ સૂર્યનારાયણને વિનંતી કરી, અને સૂર્યનારાયણ ગુરુ બની અને હનુમાનજીને શિષ્ય બનાવી અને આ વિદ્યા શીખવાડવા માટે રાજી થઈ ગયા. સૂર્યનારાયણ ભગવાનને હનુમાનજીને 5 વિદ્યાઓ શીખવાડી, અને બાકી રહેલી 4 વિદ્યાઓ વિશે એવું કહ્યું કે આ 4 વિદ્યાઓ વિવાહિત વ્યક્તિ શીખી શકે છે. પરંતુ હનુમાનજી તો અખંડ બ્રહ્મચારી હતા, અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને પોતાની પુત્રી સુવર્ચલા, જે સૂર્યના કિરણોથી અને પ્રકાશથી જન્મી હતી, અને એમની સાથે હનુમાનને વિવાહ કરવાનું કહે છે. અને ત્યારે હનુમાનજી એમની સાથે વિવાહ કરવા માટે રાજી થઈ જાય છે. અને આ વિવાહ કોઈ સંસારિક બંધન માટે નહીં, પરંતુ આધ્યાત્મિક બંધન માટે થયા હતા. અને લગ્ન બાદ હનુમાનજી વિદ્યા શીખવા માટે જતા રહે છે, અને સુવર્ચલા પણ તપ કરવા માટે જતા રહે છે. અને બાકી રહેલી 4 વિદ્યાઓ હનુમાનજી ખૂબ જ આતુરતાથી શીખે છે, અને 9 વિદ્યામાં હનુમાનજી પરિપૂર્ણ થાય છે. અને ત્યારબાદ સૂર્યનારાયણના રજા લઈ અને હનુમાનજી પૃથ્વીલોકમાં આવે છે. બાબુ, આ કથા એવું કહે છે કે તામિલનાડુના ખમણ જિલ્લામાં હનુમાનજીની પત્ની સુવર્ચલા સહિત એમનું મંદિર આવેલું છે, અને ત્યાંના લોકો ખૂબ જ ભક્તિભાવથી આ મંદિરમાં દર્શન કરવા જાય છે. પ્રસંગ સમજાય એને વંદન. પાંડવોના 13 વર્ષના વનવાસ દરમિયાન એક વખત અર્જુન વિદ્યા શીખવા માટે ઇન્દ્રલોકમાં જાય છે. અર્જુન ઇન્દ્રનો પુત્ર હતો, અને અર્જુનને આવેલો જોઈ અને ઇન્દ્ર એમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરે છે. અને અર્જુનની શક્તિ અને એનું સૌંદર્ય જોઈ અંદ્રે ઇન્દ્રલોકના દરબારની ઉર્વશી નામની અપ્સરા અર્જુન ઉપર મોહિત થઈ જાય છે, અને મનોમન એને ચાહવા લાગે છે. અને આ વાતની જાણ અર્જુનને થતાં અર્જુન ઉર્વશીને કહે છે કે તારા લગ્ન અમારા પૂર્વજ પુરુવાસ સાથે થયા હતા, અને આના કારણે તું અમારી માતા કહેવાય, અને હું તારું સંતાન કહેવાઉં. એટલે તારો ને મારો સંબંધ કોઈ રીતે બની ના શકે. અને આ વાતને કારણે ઉર્વશી નારાજ થઈ જાય છે, અને ગુસ્સે થઈને અર્જુનને નપુંસક બની જવાનો શ્રાપ આપે છે. અને આ વાતની જાણ રાજા ઇન્દ્રને થતા ઇન્દ્ર ઉર્વશીને વિનંતી કરે છે કે અર્જુન મારો પુત્ર છે, અને એને તે શ્રાપ શા માટે આપ્યો. અને ત્યારે ઉર્વશીને પોતાની ભૂલનું ભાન થાય છે, અને કહે છે કે શ્રાપ તો પાછો નહીં લઈ શકાય, પરંતુ આ શ્રાપને હું 1 વર્ષ પૂરતો સીમિત કરી દઉં છું. અને અર્જુનને આ શ્રાપ ઉર્વશીએ આપ્યો, અને એ શ્રાપ એને 1 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન કામ આવ્યો. ઉર્વશીનો આ શ્રાપ અર્જુન માટે શ્રાપ કરતા વરદાન વધારે સાબિત થયું હતું, કારણ કે વનવાસ બાદ પાંડવોને 1 વર્ષ માટે અજ્ઞાતવાસમાં રહેવાનું હતું, પોતાની જાત પોતાની ઓળખ છોપાવીને રહેવાનું હતું. અને અર્જુન આ દરમિયાન એક બૃહણલા નામનું કિન્નરનું રૂપ ધારણ કરે છે, અને વિરાટનગરના રાજાની પુત્રી ઉત્તરાને નૃત્ય કલા શીખવાડવા માટે ત્યાં જાય છે, અને 1 વર્ષ સુધી એમને નૃત્ય શીખવાડે છે, અને ઉત્તરા નૃત્યમાં નિપુણ બની જાય છે. અને ત્યારબાદ અર્જુનની ઓળખ છતી થાય છે, પરંતુ ત્યાં તો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો હતો, અને વિરાટનગરના રાજાને ખબર પડે છે કે આ તો અર્જુન છે. અને ત્યારબાદ ઉત્તરાના લગ્ન અર્જુન સાથે કરે છે. બાબુ, આ પ્રસંગ સમજાય એને વંદન. લંકાના રણમાં રાવણની તમામ અસુરી શક્તિનો નાશ થાય છે, અને ત્યારબાદ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો પણ વધ થાય છે, અને ભગવાન શ્રી રામનો લંકા ઉપર વિજય થાય છે,
અને વિભીષણને લંકાની ગાદી સોંપી ભગવાન શ્રીરામ માતા સીતાજી સહિત અયોધ્યામાં આવે છે. અને ત્યારબાદ હનુમાનજી હિમાલયમાં જાય છે અને ત્યાં હનુમંત રામાયણ નામે એક ગ્રંથ લખે છે. અને હનુમાનજીને ખબર પડે છે કે વાલ્મીક ઋષિએ રામાયણની રચના કરી છે. અને હનુમાનજી પોતે લખેલા હનુમંત રામાયણના ગ્રંથને દરિયામાં ડૂબાડી દે છે. અને આ વાતની જાણ વાલ્મીક ઋષિને થતા વાલ્મીક ઋષિ પ્રસન્ન થઈ અને હનુમાનજીને કહે છે કે હું મારા બીજા જન્મમાં તમારા અતુલ્ય પરાક્રમનું વર્ણન કરીશ. અને ત્યારબાદ એવું કહેવાય છે કે વાલ્મીક ઋષિ તુલસીદાસના રૂપમાં અવતાર લે છે. અને ઘણા લોકો એવું માને છે કે તુલસીદાસ એ વાલ્મીક ઋષિનો જ અવતાર છે. અને એક સમયે તુલસીદાસજી હનુમાનજીના અતુલ પરાક્રમનું વર્ણન કરે છે અને એ વર્ણન હનુમાન ચાલીસાના નામે ઓળખાય છે. અને હનુમાન ચાલીસામાં તુલસીદાસે એવું લખ્યું છે કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. એટલે કે હનુમાનજીએ સૂર્યને એક ફળ જાણી અને એનું ગ્રહણ કરી લીધું. ને પૃથ્વીથી સૂર્યની દૂરી થાય છે 9,60,00,000 માઇલ, એટલે કે 15,36,00,000 કિલોમીટર. અને તુલસીદાસે આ અંતર 15મી સદીમાં લખેલું છે. અને ત્યારબાદ 17મી સદીમાં ક્રિસ્ટિયાન હુંગેસ નામના એક વૈજ્ઞાનિકે પૃથ્વીથી સૂર્યની ગતિ દર્શાવી છે. અને જે તુલસીદાસે અંતર બતાવ્યું છે એટલું જ થાય છે. અને ત્યારબાદ નાસાવાળાએ પૃથ્વીથી સૂર્યનું અંતર બતાવ્યું છે, એ પણ એટલું જ થાય છે. પરંતુ આ બધાથી અગાઉ પૃથ્વીથી સૂર્યનું અંતર તુલસીદાસે બતાવી દીધું છે કે 15,36,00,000 કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર છે. અને બાપુ, આ છે સનાતન ધર્મની તાકાત. પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આભાર. ગુરુ દ્રોણ પાંડવોને અને કૌરવોને વિદ્યા શીખવાડતા હતા. અને આ દરમિયાન એક એકલવ્ય નામનો યુવાન ગુરુ દ્રોણ પાસે વિદ્યા શીખવા માટે આવે છે. અને ગુરુ દ્રોણ એકલવ્યને કહે છે કે હું તો ફક્ત રાજકુમારોને જ વિદ્યા શીખવાડું છું. અને એકલવ્ય ત્યાંથી જતો રહે છે. અને એક ઘનઘોર જંગલમાં આવી અને ગુરુ દ્રોણની આબેહૂબ મૂર્તિ બનાવે છે. અને એ મૂર્તિને સાક્ષાત ગુરુ માની અને વિદ્યા શીખવાનો આરંભ કરે છે. અને એકલવ્ય બાણાવાડીમાં નિપુણ થાય છે. અને એક વખત ગુરુ દ્રોણના આશ્રમનો કૂતરો ભસતો જ્યાં એકલવ્ય વિદ્યા શીખતો હતો ત્યાં આવે છે. અને આ કૂતરાના ભસવાના અવાજના કારણે એકલવ્યને વિદ્યા શીખવામાં દખલ પડતી હતી. એટલે એકલવ્ય પોતાના બાણથી કૂતરાના મોઢામાં તીરનો મારો ચલાવે છે. અને કૂતરાને એક પણ ઈજા ન થાય એ રીતે આખું મોઢું તીરથી ભરી દે છે. અને કૂતરો ત્યાંથી ગુરુ દ્રોણના આશ્રમમાં જાય છે. અને કૂતરાના મોઢામાં રહેલા આટલા બધા તીરો જોઈ અને ગુરુ દ્રોણને વિચાર આવે છે કે આવો નિપુણ બાણાવાડી કોણ છે. અને ગુરુ દ્રોણ એ બાણાવાડીને શોધવા માટે જંગલમાં આવે છે. અને શોધતા જ્યાં એકલવ્ય વિદ્યા શીખતો હોય છે ત્યાં આવે છે. અને જુએ છે તો ગુરુ દ્રોણની આબેહૂબ મૂર્તિ બનાવી અને એકલવ્ય વિદ્યા શીખતો હતો. અને ગુરુ દ્રોણ અર્જુનને શ્રેષ્ઠ બાણાવાડી બનાવવા માંગતા હતા. અને એકલવ્યને આટલો બાણાવાડી જોઈ અને ગુરુ દ્રોણ મનોમન વિચાર કરે છે કે આ એકલવ્ય આવો બાણાવાડી બની જશે તો અર્જુનનું શું થશે. એટલે ગુરુ દ્રોણ એકલવ્ય પાસે આવી અને એને શાબાશી આપે છે અને કહે છે કે મારે ગુરુ દક્ષિણા જોઈએ છે. અને ત્યારે એકલવ્ય ગુરુ દ્રોણને કહે છે કે બોલો ગુરુજી, તમારે ગુરુ દક્ષિણામાં શું જોઈએ છે. અને ત્યારે ગુરુ દ્રોણ એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો માંગે છે. અને એકલવ્ય એક પળનો પણ વિલંબ કર્યા વિના જમણા હાથનો અંગૂઠો કાપી અને ગુરુ દ્રોણને આપી દે છે. બાપુ, આ છે સનાતન ધર્મની તાકાત. પ્રસંગ સાંભળવા બદલ આભાર. એવું કહેવાય છે કે જે જગ્યાએ રામકથા શરૂ હોય એ જગ્યાએ હનુમાનજી કથા સાંભળવા આવે છે. અને એક જગ્યાએ રામકથા શરૂ હોતી સંત મહાત્મા કથા વાંચે છે
અને સંત મહાત્માને નિયમ હતો કે કથા શરૂ થયા પહેલા એક આસન પાત્રે અને બોલે કે હનુમાનજી વિરાજો. અને રોજ સંત મહાત્મા આ દ્રશ્ય જોઈ અને એક વ્યક્તિના મનમાં શંકા જાગે છે. અને એક દિવસ કથા પૂરી થાય છે એટલે વ્યક્તિ સંત મહાત્મા પાસે જઈને કહે છે કે તમે આ આસન પાત્રો છો અને બોલો છો કે આવો હનુમાનજી બિરાજો, તો શું ખરેખર હનુમાનજી આવતા હશે? એટલે સંત મહાત્મા એ વ્યક્તિની શંકા દૂર કરવા માંગતા હતા અને વ્યક્તિને કહે છે કે આ આસન તું તારે ઘેર લેતો જા અને કાલ સવારે કથા સાંભળવા આવ ત્યારે આસન લેતો આવજે. અને વ્યક્તિ આસન પોતાના ઘેર લેતો જાય છે, સવારે આવે છે અને આસન સંત મહાત્માને આપે છે અને સંત મહાત્મા આસન પાથરે છે અને બોલે છે કે આવો હનુમાનજી બિરાજો. અને સંત મહાત્મા કથા શરૂ કરે છે અને ત્યારબાદ એ વ્યક્તિને આસન ઉપાડવાનો સંકેત કરે છે અને વ્યક્તિ આસન પાસે આવીને આસન ઉપાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ પણ સંજોગે આસન હલતું પણ નથી. અને આ જોઈ અને વ્યક્તિની શંકા દૂર થાય છે અને એને ભગવાનમાં વિશ્વાસ બેસી જાય છે અને ત્યારબાદ એ નિરંતર ભગવાનનો ભક્ત બની જાય છે. બાપુ, આ છે સનાતન ધર્મની તાકાત. પ્રસંગ પૂરો સાંભળવા બદલ આપનો આભાર. એવું કહેવામાં આવે છે કે દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતી અને દ્રૌપદી એક વર્ષ સુધી એક પાંડવ સાથે રહેતી. અને આમાં જો કોઈ નિયમનો ભંગ કરે તો એને દંડ સ્વરૂપ 1 વર્ષનો વનવાસ થતો. અને એક વખતની વાત છે, યુધિષ્ઠિર અને દ્રૌપદી 1 વર્ષ માટે સાથે છે અને આ દરમિયાન અર્જુનના બાણ અને તીર દ્રૌપદીના શયનખંડમાં હતા. અને અર્જુનને ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે કોઈની રક્ષા માટે બાણ અને તીરની જરૂર હતી, પણ અર્જુન એક પણ પલનો વિલંબ કર્યા વિના ક્ષત્રિય ધર્મનું પાલન કરે છે અને દ્રૌપદીના શયનખંડમાં જાય છે. અને દ્રૌપદી ગુસ્સે થઈ અને અર્જુનને 1 વર્ષનો વનવાસ આપે છે. અને અર્જુન 1 વર્ષના વનવાસ દરમિયાન જતો રહે છે અને ત્યાં એમની મુલાકાત એક નાગલોકની કન્યા ઉલુપી સાથે થાય છે. અને ઉલુપી અર્જુન ઉપર મોહિત થઈ જાય છે અને બંને 1 વર્ષ સુધી સાથે રહે છે. અને 1 વર્ષના અંતે ઉલુપી ફરી પાછી નાગલોકમાં જતી રહે છે અને જતા જતા અર્જુનને સર્વશક્તિમાન બનવાના આશીર્વાદ આપે છે. અને ઉલુપી એક બળવાન અને વીર પુત્રને જન્મ આપે છે અને એ પુત્રનું નામ હતું ઈરાવન. પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો આભાર. બાપુ, આ નાના નાના ધાર્મિક પ્રસંગો ખૂબ જ સમજવા જેવા છે અને આ બધા પ્રસંગો પૂરેપૂરા સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.